लेक्चर नंबर 2 क्लास कॉमर्स चैप्टर भागीदारी सब्जेक्ट एक्ट। तो વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરની અંદર આપણે રસ્તાઓના ભાગીદારીનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણનો કાલે આપણે અભ્યાસ કર્યો અને તે અંતર્ગત આપણે આગળ ભાગીદારીનું કલરનામ એટલે કે થર્ડ ભાગીદારી એના વિશે આપણે થોડા પોઈન્ટનો અભ્યાસ કાલે પહેલા લેક્ચરની અંદર આપણે કર્યો। તો આપણે એની અંદર જોયું ભાગીદારી એટલે શું, ભાગીદારીના લક્ષણો કેવા હોય છે, એની અંદર પોઈન્ટ છે, એ પોઈન્ટની અંદર આપણે ડિટેલ વાત કરી હતી। તો હવે આપણે કરારનામાની અંદર પણ આપણે થોડા પોઈન્ટ આગળ જોઈ ગયા હતા, તો તેને આપણે થોડા જોઈ લઈએ કયા કયા હતા। તો એમાં પહેલો પોઈન્ટ હતો ભાગીદારીની વિગતો। તો વિગતોની અંદર નામ, એનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ બધોનો સમાવેશ કરવામાં આવે છે। પછી બીજો હતો પોઈન્ટ પેઢીની વિગતો। એની અંદર પેઢીની વિગતોની અંદર પેઢીનું નામ, એનું સરનામું, કઈ જગ્યાએ આવેલી છે એનો આપણે અભ્યાસ કર્યો। ત્રીજો પોઈન્ટ હતો ધંધાનો પ્રકાર। તો ધંધાના પ્રકાર કેવો હોય છે એ આપણે કાલે જોયું હતું। પછી ભાગીદારીનો આરંભ, ભાગીદારી પેઢી ક્યારે શરૂ કરવામાં આવે છે એનો પણ આપણે કાલે અભ્યાસ કર્યો હતો। પછી મૂડી કઈ રીતે લાવી, કેટલી લાવી, કેટલા પ્રમાણમાં લાવી એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ કેટલું લેવું કે ન લેવું એનો આપણે અભ્યાસ કર્યો હતો। પછી આપણે ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનની વહેંચણી, ભાગીદારીના પગાર, બોનસ, કમિશન કે મહેનત આ બધા પોઈન્ટ છે। તો આજે આપણે ઉપાડની બાકી હતા તો આપણે તેનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા ઉપાડ। તો ઉપાડ એટલે શું, આપણે એની અંદર શું આવે તો આપણે જોઈએ। તો ઉપાડ એટલે કે દરેક ભાગીદાર હોય છે એ ધંધાની અંદરથી ઉપાડ કરે છે પૈસા। તો એ પૈસાનો ઉપાડ કરે છે, બરોબર। એની રકમ જોતી હોય ત્યારે કોઈ સંજોગમાં ઘરમાં મુશ્કેલીના કારણે પૈસાની જરૂર હોય તો એ પૈસા ધંધામાંથી ઉપાડે છે। જો ધંધામાંથી ઉપાડતો હોય તો તેને ધંધામાંથી કરેલો ઉપાડ તરીકે ગણવામાં આવે છે, બરોબર। દરેક ભાગીદારની પેઢીમાંથી ઉપાડેલ રકમને ઉપાડ તરીકે ગણવામાં આવતું હોય છે। બીજું અંદર શું સમાવેશ થાય તો કે કેટલો ઉપાડ આપવો, બરોબર, કેટલા રકમ એની પૈસાની જરૂર તો છે પણ ધંધામાંથી એને કેટલા રૂપિયા આપવા એ નક્કી કરેલું હોય છે કરારનામામાં, બરોબર। હવે આપણે જોઈએ એના પછીનો પોઈન્ટ ઉપાડ પર વ્યાજ। તો ઉપાડ આપણે શું છે તે આપણે સમજી ગયા। ભાગીદારે પેઢીમાંથી ઉપાડેલ રકમને ઉપાડ કહેવાય અને એની અંદર કેટલા ઉપાડ આપવો કે કેટલો નહીં એની અંદર નોંધ કરવામાં આવે। હવે આપણે ઉપાડ જોઈ લીધું, હવે એના ઉપર વ્યાજ। તો વ્યાજ એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આપણા ગામની અંદર રહેતા કોઈ સામાન્ય પરિસ્થિતિ હોય અથવા કોઈ ઇમરજન્સી પૈસાની જરૂર પડી તો આપણે એકબીજા પાસેથી પૂછીને પૈસા લઈએ છીએ। તો આપણે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે 3 વર્ષ માટે આવી શરત કરીને એની પાસેથી આપણે પૈસા લઈએ છીએ। તો આપણે પૈસા તો લીધા પણ ત્યારે આપણે એક વસ્તુ પણ બીજી નક્કી કરવામાં આવે છે કે એ પૈસા આપણે ક્યારે પરત આપશું, બરોબર, પરત આપશું એ વસ્તુ આપણે સારી પણ આપણે એની માટે થોડો વ્યાજ દર નક્કી કરવામાં આવે છે કે 1 વર્ષ માટે આટલો મને વ્યાજ આપો, બરોબર। તો ધારો કે લાખ રૂપિયા આપણે બીજા પાસે લીધા તો એ નક્કી કરે કે મને 2% લેખે વ્યાજ આપવાનું, બરોબર, વર્ષે।
તો 1 વર્ષના અંતે આપણે લાખ રૂપિયાના 2% લેખે એને વ્યાજ ચૂકવવું પડે છે. તો આવી રીતે ધંધાની અંદર પણ કરારનામાની અંદર એટલે કે ફરજપત્રની અંદર ઉપર પર વ્યાજ કેટલા ટકા આપવું અને કેટલું કે ન એ કરારનામાની અંદર પહેલેથી નક્કી કરવામાં આવતું હોય છે. પછી છે નફા નુકસાનની વહેંચણી. તો નફા નુકસાનની વહેંચણીની અંદર આપણે જોઈએ તો નફા નુકસાનની વહેંચણી તો નફા નુકસાનની વહેંચણી જે છે એ ધંધાનો નફો કે નુકસાન એટલે આપણે ધંધો સામાન્ય રીતે કરીએ છીએ તો ધંધાની અંદર બે જ વસ્તુ થાય, કાં તો નફો થાય કાં તો નુકસાન થાય. તો આ જે ભાગીદારો નફો કરે કે નુકસાન કરે તો આ બધા નફો થાય નફો કઈ રીતે વેચવો ભાગીદારમાં બરોબર એ આની અંદર નોંધવામાં આવે છે. જો ખોટ જાય અથવા નુકસાન જાય તો પણ બધા ભાગીદારોને સરખા પ્રમાણમાં ચૂકવવું પડે છે. અથવા જો નિયમ પ્રમાણે એને પહેલાથી નક્કી કરેલું હોય કોઈ પ્રમાણ કે 1/2/3 3/4/2 આ રીતના કોઈ પણ પ્રમાણ નક્કી કરેલા હોય તો એ પ્રમાણે નફા નુકસાનની વહેંચણી કરવામાં આવે છે. અને એટલા માટે આની અંદર કરારનામાની અંદર નફા નુકસાનની વહેંચણી જ્યારે કરવાની થાય ત્યારે સૌથી પહેલા કરારનામાની અંદર જોગવાઈ કરેલી હોય છે એટલે લખાણ સ્વરૂપે એની અંદર નોંધેલું હોય છે કે કેટલું વ્યાજ કેટલું પ્રમાણમાં વેચવું તેની જોગવાઈ કરારનામાની અંદર કરવામાં આવે છે. જો કરારનામાની અંદર આની અંદર જોગવાઈ ન થયેલી બરોબર કે નક્કી ન કરેલું હોય શરૂઆતમાં કે કેટલા પ્રમાણમાં વેચવું તો આપણે કાલે પણ જોયું કે નફા નુકસાનની વહેંચણી બરોબર લક્ષણની અંદર તો બધા ભાગીદારોએ જોઈ નક્કી ન કરેલું હોય તો ત્રણેય ભાગીદારો સરખા પ્રમાણમાં નફા નુકસાન વહેંચણી કરતો હોય છે બરોબર. અહીંયા શોર્ટમાં લખીએ આપણે જો નક્કી કરેલું હોય તો તે પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. ન હોય તો સરખા પ્રમાણમાં વહેંચણી કરે છે. પછી છે ભાગીદારીને પગાર બોનસ કમિશન કે મહેનતાણ બરોબર. તો જ્યારે કરારનામું તૈયાર કરવામાં આવે છે ત્યારે ભાગીદારોને કેટલું પગાર આપવો કેટલું બોનસ આપવું કેટલું કમિશન આપવું કે કેટલું મહેનતાણ આપવું આ શરૂઆતની અંદર નક્કી કરવામાં આવે છે બરોબર. તો એની અંદર આપણે જોઈએ કે ભાગીદારીના કાયદામાં ભાગીદારોને પગાર બોનસ કમિશન કે મહેનતાણ આપવા અંગેની જોગવાઈ હોતી નથી. પરંતુ જો કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર બોનસ કમિશન કે મહેનતાણ આ ચૂકવવું પડતું હોય તો અંગેનો ઉલ્લેખ એટલે કે તેની નોંધ આની અંદર કરારનામાની અંદર કરવામાં આવે છે. પછી છે ભાગીદારી પેઢીને આપેલ લોન પ્રક્રિયા. હવે આપણે સમજીએ કે ભાગીદારી પેઢીને લોન પર વ્યાજ કેટલું આવવું બરોબર એ જોઈએ. તો ભાગીદારી પેઢીને લોન આપવી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું બરોબર. એટલે આની અંદર આપણે જોઈએ કે આપણે કોઈ પાસે પૈસા લીધા હોય આપણે બેંક છે બેંકમાંથી આપણે લોન લઈએ છીએ બરોબર. તો બેંક આપણને કહે છે કે તમારે આટલા ટકા લોન આટલા રૂપિયા તમે લોન આપો પણ તમારે આટલા ટકા અમને વ્યાજ ચૂકવવું પડશે. એવી રીતે ધંધાની અંદર પણ જો ભાગીદારી પેઢીને લોન આપવી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ આ કરારનામાની અંદર કરેલો હોય છે. અને જો ભાગીદારીના કરારનામામાં ઉલ્લેખ ન કરેલો હોય તો ભાગીદારી પેઢીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારી પેઢીને આપેલ લોન પર વાર્ષિક
વાર્ષિક કેટલું 6%, વાર્ષિક 6% લઈને વ્યાજ ચૂકવવામાં આવે છે. ભાગીદારે આપેલ લોન પર વ્યાજ ધંધાનો ખર્ચ ગણાય છે. જો ભાગીદારે વ્યાજ ચૂકવેલું હોય, ભાગીદારે બરોબર, એ લોન પર વ્યાજ હોય છે તે ધંધાનો શું ગણાય છે? જે ભાગીદારે લોન લીધેલી હોય બરોબર ધંધામાંથી, અને એ લોન વ્યાજ જ્યારે ભાગીદાર ચૂકવે છે ત્યારે ધંધામાં શું ગણવામાં આવે છે? ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, અને તેથી તેને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. એટલે જ્યારે ધંધાની અંદર લખતા હોય છે ત્યારે નફા નુકસાન ખાતે જ્યારે ખર્ચ થાય ધંધાનો ગણવામાં આવે ત્યારે તે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. બરોબર. હવે આપણે જોઈએ આગળ પાકડી. જ્યારે નવો ભાગીદાર પ્રવેશ સમયે જ્યારે નવો ભાગીદાર ધંધાની અંદર પ્રવેશ છે ત્યારે અથવા કોઈ ભાગીદાર નિવૃત્તિ કરે, આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ સ્કૂલ હોય, સરકારી નોકરીમાંથી કર્મચારી રિટાયર્ડ થાય બરોબર, એટલે એની નોકરીનો સમય પૂરો થઈ ત્યારે એને પૈસા થોડા મળતા હોય છે, પછી ઘરે બેઠે એને પેન્શન મળે છે. તો એવી રીતે આની અંદર ધંધામાં થોડું જુદી રીતે આપેલું છે કે જ્યારે કોઈ ભાગીદાર પ્રવેશ આપે ત્યારે એને પાઘડી એટલે કે ધંધાની જે પ્રતિષ્ઠા, માન, આબરૂ હોય છે એ સ્વરૂપમાં થોડા પૈસા આપવા પડતા હોય છે. અને જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એ સમય પેઢી પાઘડીની ગણતરી કરી કઈ રીતે કરવી, તો તેનો ઉલ્લેખ કરારનામાની અંદર કરવામાં આવતો હોય છે. પછી છે પ્રવેશ અને નિવૃત્તિ. તો કોઈ ભાગીદાર, આપણે ચાલુ ભાગીદારી હોય પેઢી, ત્યારે કોઈ ભાગીદાર અંદર ધંધાની અંદર પ્રવેશ આપવામાં આવે છે ત્યારે આપવો, કેવી રીતે પ્રવેશ આપવો, અથવા કોઈ ભાગીદાર જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અંગે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ આ ભાગીદારીના કરારનામાની અંદર કરવામાં આવતો હોય છે. તો હવે છે છેલ્લો પોઈન્ટ, ભાગીદારીનું વિસર્જન. તો આપણે જોઈએ છીએ કે ધંધો 1 વર્ષ માટે હોય બરોબર, વર્ષ અંતે હિસાબ કરતા હોય છે, અથવા ભાગીદારો ને નિવૃત્તિ લેવી હોય એક કદાચ બે ભાગીદાર, પછી બધા ધંધાની અંદર વિસર્જન કરી નાખે, એટલે કે ધંધો બધો છૂટો કરી નાખે બધા ભાગીદારો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું તે માટેની કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ, એટલે કે જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે એ વિસર્જન કેવી રીતે કરવું, કેમ કરવું, એ બધું કરારનામું અથવા પરતપત્રની અંદર કરવામાં આવેલું હોય છે. તો એની અંદર જોઈએ કે આવક જે હોય છે, ધારા નંબર 1961 ની કલમ 40B પ્રમાણે ભાગીદારી પેઢીના ફક્ત સક્રિય ભાગીદારને પગાર, મહેનતાણું, કમિશન, બોનસ કે અન્ય કોઈ પણ ચૂકવેલ રકમ કપાત તરીકે બહાર મળતી હોય છે. એટલે જે ભાગીદારે પગાર, બોનસ, કમિશન, મહેનતાણા ચૂકવેલા હોય તો તે રકમ કપાઈ જાય છે, જ્યારે એની મળતી રકમ હોય છે એમાંથી બાદ કરીને આપવામાં આવે છે. હવે આવકવેરા ધારા કલમ 40B ના જણાવ્યા પ્રમાણે આપણે જોઈએ
40 ના જણાવ્યા પ્રમાણે કોઈ પણ ભાગીદારને ચૂકવવા પાત્ર કોઈ પણ વ્યાજની રકમ અંગે કરારનામામાં જોગવાઈ ન હોય તો આ કપાતો અમાન્ય થઈ શકે. પણ જો કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો તે પૈસા કપાતા નથી. તેથી કરારનામામાં આ અંગેની જોગવાઈ હોવી ફરજિયાત અથવા યોજનાઓ કરવામાં આવે છે. જો કરારનામાની અંદર જોગવાઈ કરેલી હોય તો ભવિષ્યમાં જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે કોઈ તકલીફ પડતી નથી. આવકવેરા કલમ 40(5) પ્રમાણે ભાગીદારને 12% કરતા વધુ ચૂકવેલ વ્યાજ કપાત તરીકે મળશે નહીં. જો ભાગીદારે 12% કરતા વધારે વ્યાજ ચૂકવેલ વ્યાજ હોય તો કપાત તરીકે એને બાદ મળતું નથી. કરારનામા પ્રમાણે 12% કરતા વધુ વ્યાજ ચૂકવી શકાય પણ કપાત તરીકે 12% કરતા વધુ ચૂકવેલ વ્યાજ રકમ કપાત તરીકે બાદ મળતી નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું કરારનામું અથવા ફરજબંધ. હવે આપણે જોઈએ આગળ કે ભાગીદારી પેઢી હોય છે એમાં કરારનામામાં ફરજબંધની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932 ની જોગવાઈઓ વિશે આપણે જોઈ લઈએ થોડું. હવે કરપત્રની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય કાયદા 1932 ની જોગવાઈઓ આપેલી છે. તો એમાં આપણે થોડું જોઈએ કે જ્યારે કરારનામાની જોગવાઈ ન હોય, ગેરહાજરી કરપત્ર ન હોય અથવા કરારનામું ન હોય ત્યારે હિસાબોની કઈ રીતે અસર કરે છે? બરોબર? તો કાયદાની 1932 ની જોગવાઈ અનુસાર કઈ છે તો એ આપણે જોઈ લઈએ. તો જો ભાગીદારી પેઢીના ભાગીદારોએ કરારનામું ન કરેલું હોય અથવા કરારનામામાં સ્પષ્ટ એટલે કે ચોખ્ખું લખાણ ન હોય તો ભારતીય કાયદા 1932 માં પેઢીના હિસાબોને અસર કરતી જોગવાઈઓ. તો પેલું છે પેઢીના દરેક ભાગીદાર એટલે એમની અંદર જેટલા ભાગીદારો જોડાયેલા છે તે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સંમતિથી નક્કી થાય છે. કાયદામાં આ અંગે કોઈ બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. આપણે જોઈએ, આપણે કાલે જોયું થોડું આના વિશે કે જ્યારે ભાગીદારો નવા ભેગા થાય છે ત્યારે પરસ્પર રીતે બધા સરખી મૂડી લાવતા હોય છે અથવા કોઈ વધુ ઓછી હોય છે અમુક સંજોગોમાં, પણ મૂડી જે હોય છે એ ફરજિયાત લાવવી હોતી નથી. અને બધાએ ફરજિયાત લાવી એ કાયદાની અંદર પણ એવું લખાણ હોતું નથી. કારણ કે બધા વ્યક્તિઓ પૈસા લાવે, બરોબર? હવે આમાં એવું હોય છે ધંધાની અંદર બધા વ્યક્તિઓ સરખા નથી હોય. તો કોઈ પાસે પૈસા હોય, બરોબર, કોઈ પાસે પૈસા હોય, એક અમુક વ્યક્તિ પાસે એની મેનેજમેન્ટ સારું હોય, અમુક પાસે મગજ સારું હોય. તો આવી રીતે બધા ભાગીદારો ભેગા થાય છે
તો એક એમ કહેશે કે હું પૈસા લાવું, બીજો હશે એમ કહેશે કે હું બધું મેનેજમેન્ટ કરીશ, બધું ધ્યાન રાખીશ અને તમારું જે નફો છે એ વધારવાનો કોઈને આવડત સારી હોય તો આવી રીતે પણ બીજો ભાગીદારની અંદર ધંધાની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે. બરાબર, તો પહેલી જોગવાઈ આવું છે. પછી આ લખતો જોડું તો એક વાત આપણે જોઈએ કે પેઢીના દરેક ભાગોને પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી એટલે બધા સાથે મળીને નક્કી કરેલી મૂડી છે. કાયદામાં કોઈ જ બંધન નથી કે ફરજિયાત મૂડી લાવી એવું હોતું નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે બીજું જો કોઈ જોઈએ કે ભાગીદારે મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ભાગીદારે જે મૂડી હોય છે ધંધાની અંદર જ્યારે એન્ટર નવો ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તે મૂડી લાવતો હોય છે ત્યારે તેને એ મૂડી પર વ્યાજ આપવાનું હોતું નથી. બરોબર, અથવા આપી શકાય નહીં. હવે ત્રીજી જોગવાઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરકાર વચ્ચે આપણે જોયું હતું કાલે કે જ્યારે ભાગીદારે કરાર સામાન્ય અંદર એટલે એક અર્થપત્રની અંદર છોડ નક્કી કરેલ ન હોય તો નફો થાય કે નુકસાન થાય એની વહેંચણી સરખા હિસ્સામાં જ થાય છે. જો નક્કી ન કરેલું હોય તો સરખા હિસ્સામાં વહેંચણી કરવામાં આવે છે. પછી બીજી જોગવાઈ ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. હવે જો કરપત્ર અથવા કરાર એમાં જોગવાઈ કરેલી ન હોય કે ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ લેવું
એવું નક્કી ન કરેલું હોય તો કાયદા મુજબ 132 કલમ જોગવાઈ અનુસાર જ્યારે ભાગીદારે દુબાણ કરેલું હોય ત્યારે તેની ઉપર વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી. એટલે કે વ્યાજ ભાગીદારે ચૂકવવું પડતું નથી. જો કરારના બંધની અંદર એટલે કરપત્રની અંદર જોગવાઈ કરેલી ન હોય તો ત્યારે ભાગીદારે ઉપાડ કરેલ પર વ્યાજ ચૂકવવાનું નથી. જો નક્કી કરેલું હોય કરપત્રની અંદર ત્યારે ભાગીદારે વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે છે. પછીની જોગવાઈ જોઈએ. જો કરપત્રની અંદર નક્કી ન થયેલું હોય ત્યારે ભાગીદારને પગાર, બોનસ કે કમિશન અને મહેનતાણ આપી શકાય. એટલે જ્યારે કરપત્રની અંદર નક્કી કરેલું ન ત્યારે કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણ કંઈ પણ ચૂકવી શકાતું નથી. એના પછી છે જોગવાઈ સર્ટી. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ જ્યારે કરપત્રની અંદર લોન પર પેઢીને આપેલ લોન પર વાર્ષિક જો નક્કી ન કરેલું હોય ત્યારે ભાગીદારે પેઢીને આપેલ લોન હોય ત્યારે નક્કી ન કરેલું હોય તો 1932 ની જોગવાઈ અનુસાર 6% વ્યાજ ફરજિયાત ચૂકવવું પડતું હોય છે. પછી સાતમી છે સાતમી જોગવાઈ એવું કહે છે કે જો કોઈ પણ ભાગીદારે પેઢીમાં વ્યાજબી ખર્ચ ન કરેલું હોય તો તે મંજૂરી મેળવવાનો તેને અધિકાર હોય છે. એટલે ખર્ચ ન કર્યો હોય ત્યારે તેને મંજૂરી ખર્ચ ન કરેલો હોય તેને મંજૂરી મેળવવાનો અધિકાર આપવામાં આવેલો હોય છે. તો આપણે અહીંયા આ કરપત્રની 7 જોગવાઈ આપેલી છે. તો તમે શાંતિથી જોશો અને સમજશો એટલે આભાર.